ઓકે બેન, આપનું નામ? હા, મારું નામ સુનીતા છે. અમે રૂખોડિયા વિસ્તારમાં રહેવી છીએ. અમારા લતામાં ગોબરા ગંદકી એટલી છે, બાળકો આવી શકતા નથી. ખુલ્લી ગટરને કારણે પાણીના નળ આવે ને તે બધું ઉભરાઈને બહાર રોડ ઉપર આવે. અહીં આવે છોકરા નીચે બાળ મંદિરમાં આવી નથી શકતા, એટલે રેકડી દ્વારે લાવવામાં આવે છે. પણ છોકરાને એટલા પગ ને ગંદકી હિસાબે બાળકો માંદા એટલા પડે છે. એટલે અમે આ વિસ્તારમાં અમારી રિક્વેસ્ટ છે કે સારું કામ કરો કે ગટરનું. તંત્ર સ્થાનિક શું કહે છે, કોર્પોરેટર શું કહે છે? કોર્પોરેશન જવાબ જ નથી દેતા. મતદાન દેવું હોય ને ત્યારે ખાલી 5 દી પૂરતા આવે, પછી તો કોઈ આવતા નથી. 5 દી એમ કે આવજો, અમે આ કરી દેશું, આ કરી દેશું. ગટર વર્ષથી પાસ થઈ ગયેલી છે, પણ ગટરનું કોઈ કામ જોવા આવતા નથી. મારું નામ ભાવિકાબેન ચાઉ છે. મારું નામ ભાવિકાબેન ચાઉ છે. અને ખરેખર હવે તો અમે ત્રસ્ત એટલા થઈ ગયા છીએ કે મારે આંગણવાડીમાં ઓલરેડી 42 બાળકોનું રજીસ્ટ્રેશન છે. એ 42 બાળકોમાંથી 50% બાળકોના વાલીઓ અને બાળકો પોતે કહે છે કે બેન અમે આ કચરો ઓળંગીને આવીએ છીએ ને એ વસ્તુ અમને સારી નથી લાગતી. અને એટલી માંદગી છે કે એની વાત પૂછોમાં. ખાસ તો રેકડીમાં ક્યાંક આવી રહ્યા છે બાળકો, એ પ્રકારનો ક્યાંક વિડીયો સામે આવ્યો છે આ વિસ્તારમાં. હા, રેકડીમાં, કારણ કે હવે અહીંયાના સ્થાનિક લોકો એટલા કંટાળ્યા છે અને અમે પોતે પણ અવારનવાર વાલીઓને વિનંતી કરીએ છીએ કે બાળકોને મોકલો. પણ બાળકો જયારે આવી ગંદકી જોઈને જો બાળકો જ આવવા માટે અહીંયા રેડી ન થતા હોય તો બાળકોનું ભવિષ્ય શું, આરોગ્યનું શું? ખાસ તો રેકડીના માધ્યમથી આવે છે, તંત્રને ક્યાંક જાણ થઈ છે, શું કહેશો આને લઈને? કેટલી વખત રજૂઆત કરી છે તંત્રને? અમે આરએમસી ની જે ઓનલાઈન એપ્લિકેશન છે એમાં પણ મેં અવારનવાર ફોટો અપલોડ કર્યા છે. તેમના તરફથી કોઈ ધ્યાન નથી અપાયું. અહીંયાના રહેવાસીઓ દ્વારા પણ કહેવામાં આવેલું છે. અને એ તો આપ કદાચ રહેવાસીઓને કોઈને પૂછશો તો પણ આપણને સાંભળો.